જાગીને જોઉં તો જગત દિશે નહીં, જાગીને જોઉં તો જગત દિશે નહીં અને ઊંઘમાં અટપટા ભેદ ભાસે. ઘણી વખત વ્યક્તિ પોતાના એક કાર્યક્ષેત્રમાં ડેવલપમેન્ટ માટે પોતે સારો રસ્તો શોધતો હોય. શેના દ્વારા મને લાભ થાય, કોણ મને નુકસાન કરાવશે, કઈ વ્યક્તિ દ્વારા હું સફળતા પ્રાપ્ત કરી શકે, કઈ વ્યક્તિનો સંસર્ગ મને લાભ કરાવડાવશે, કયો વ્યક્તિ મારા માટે નુકસાન કરાવડાવશે, શું કામ કરવાથી મને લાભ થશે, મારા સ્વભાવની સાથે સ્વભાવ મેચ થાય એવું પાત્ર મને મળશે કે કેમ, પ્રશ્નો તો હોય. પણ જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. જ્યોતિષની અંદર 9 ગ્રહો છે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ, કેતુ. એ પ્રમાણે આજના અંકને જો પ્રાધાન્ય આપીએ મિત્રો, તો આજે આપણે આ 9 અંકની અંદર આજે 9ના અંકને આપણે જોવો છે. કારણ કે 9નો અંક છે ને પૂર્ણાંક છે, તારીખ પણ આજની એવી જ છે કંઈક. તો મંગળ અને અંકનો પ્રભાવ આપણે આજે જોવો છે. કારણ કે 9મી જે તિથિ છે એ 9મી તિથિનો જે 9નો આંક છે એનો સ્વામી છે મંગળ છે. તો આજે આ મંગળ વિશે આપણે જાણીએ. ગઈકાલની વાત કરીએ તો એ 8 તારીખ હતી, તો એ 8 તારીખના આધારે 17 તારીખ હતી એટલે 8નો અંક થાય. તો એના આધારે એનું શનિનું પ્રભુત્વ આવે. તો પહેલા તો એ જાણી લેવું પડશે મારે તમારે, જો જાણવું હશે તો, કે દરેક અંકના એક સ્વામી ગ્રહ હોય છે અને એ સ્વામી ગ્રહ તમને અમુક વ્યક્તિઓ ખૂબ લાભ કરાવડાય. અમુક વ્યક્તિઓની આંખમાં આંસુ જ્યારે હોય ને ત્યારે આપણને એમ લાગે કે આ ગરમ આંસુ છે, સુખનું છે કે દુઃખનું એ તો કોઈ નહીં શક્યું ના જાણી, બરાબર. પણ અહીંયા ખબર પડી જાય આપણને કે આ આંસુ ગરમ આંસુ છે. એનો મતલબ કે ક્યાંક ઠોકર ખાધેલી છે. અને જ્યારે અંતરને ઉલચીએ ત્યારે ખબર પડે કે કોઈ મિત્રને પૈસા ઉછીના આપેલા છે અને મિત્ર પોતે ગામનગર નહીં દેશ છોડી નીકળી ગયો છે અને મોટી રકમ છે. હવે આને ઉછીની પાસીની લઈને એને આપેલી છે એક સારા કામ માટે. તો હવે એ પ્રશ્ન પૂછે છે કે આ રકમ મને પાછી મળશે કે કેમ. તો એવા સમયે જન્મકુંડલીના ગ્રહોને જે રીતે ધ્યાનમાં રાખીએ એ રીતે અંકશાસ્ત્રને પણ આપણે ધ્યાનમાં રાખવાનું હોય. લગ્ન કરતી વખતે પતિ અને પત્નીના ગુણાંક મેળવીએ છીએ, સાથે સાથે એની જન્મકુંડલીના ગ્રહો મંગળ, શનિ જેવા ગ્રહો મેળવીએ છીએ. એ ઉપરાંત ગણ મેળવીએ છીએ, નાડી મેળવીએ છીએ. 5મું સ્થાન સંતાનનું સ્થાન છે, 8મું સ્થાન આરોગ્યનું સ્થાન છે, 9મું સ્થાન ભાગ્ય સ્થાન છે, એ જોઈએ છે. પણ અંકશાસ્ત્રના આધારે અંકના જે સ્વામી ગ્રહ છે એ સ્વામી ગ્રહ પરસ્પર મિત્ર છે. તો એક તો આ તો નવું ગણિત છે. પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે જે ગાણિતિક પદ્ધતિ દ્વારા અંકશાસ્ત્રના 9 ભાગમાં આપણે વહેંચ્યું છે. માનો કે 10નો અંક હોય તો 1 + 0 = 9 જ થાય. 9 થી આગળ નથી. કારણ કે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. 9ના અંકને પ્રભુત્વ આપ્યું છે. 9નો અંક સર્વશ્રેષ્ઠ માનવામાં. તમે જોજો મોટા ભાગે તમને આધ્યાત્મિક જગતની અંદર 9નો અંક તમને જોવા મળશે. કોઈ પણ ગ્રહની સંખ્યા જુઓ તો 9 થાય. નક્ષત્ર કેટલા તો 27, તો 7 ને 2 9 થાય. ગીતાજીના અધ્યાય જુઓ ને 18 અધ્યાય, 8 + 1 9 થાય. આધ્યાત્મિકતાની સાથે જોડાયેલી બધી જ વસ્તુઓમાં તમને 9નો અંક જોવા મળશે. મેઘ ધનુષ્યના 7 અને કાળો અને સફેદ ભેગા કરો એટલે 9 થાય, બરાબર. ઘણી બધી વસ્તુ તમે આજુબાજુ જોજો, તમને 9નો અંક તમને પૂર્ણાંક જોવા મળશે. મહાભારતનું યુદ્ધ છે ને 18 દિવસ ચાલ્યું હતું, તો એ પણ 9નો અંક છે. અને એની અંદર જે સંખ્યા હતી જે યોદ્ધાઓની એ પણ 18 અક્ષોહિણી સેના હતી, મતલબ એ પણ 8 ને 1 9 થયો. આ જયારે આપણે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે 9. હવે 9 દુર્ગાની વાત કરો ને તમે, નવરાત્રી આવશે, 9 9 કુળ નાગ સેવે 9 દુર્ગા. 9 નાગની વાત છે. અનંતમ વાસુકી શેષમ પદ્મનાભમ ચ કમલમ શંખપાલમ ધારતરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા. તો આ 9 નાગ છે. તો 9 નાગની આપણે પૂજા કરીએ છીએ. મા ભગવતી જગદંબાના 9 દુર્ગાના 9 નોરતાની અંદર આપણે પૂજા કરીએ છીએ. પ્રથમ શૈલપુત્રી ચ દ્વિતીય બ્રહ્મચારિણી. તો આ પ્રમાણે 9નો અંક આપણને જોવા મળે છે. સામાન્ય રીતે હું તમને કહું કે ભગવાને શ્રી હરિ કહેતા નારાયણે કૃષ્ણ અવતારની અંદર દ્રૌપદીના ચીર પૂર્યા અને ગામડા ડોસી એમ કે 999 ચીર પૂર્યા. તો એનો મતલબ અહીંયા પણ 9નો આવ્યો. નંદ રાજાને ઘેર 9 લાખ દૂજે, તો એમાં પણ 9નો અંક આવ્યો. તો મિત્રો 9નો અંક ક્યાં નથી તમે જુઓ. વર્ષના દિવસ કેટલા? તો 360. તો 3 + 6 બરાબર 9 થી, તો 9નો અંક આવ્યો. તમને આ 9નો અંક એક મિરેકલ અંક છે. એટલો જાદુઈ અંક છે ને કે તમને બધી જગ્યાએ 9નો અંક જોવા મળશે. સાથે સાથે તમે જુઓ કે આગળ તમે જાઓ તો સામાન્ય રીતે જે કહેવાય ને કે ભાઈ બાળકનો જન્મ કયા મહિને થાય? 9મા મહિને થાય. આપણે કહીએ ને 9મા મહિને બાળકનો જન્મ થાય, એ પૂર્ણ બાળક. તો બીજું તમને કહું, માળાના મણકા તમે જુઓ તો 108, તો 8 + 1 = 9 થયા. તો આ શરીરના જે દ્વાર છે ને 9 દ્વાર છે અને 9 દ્વારની આ નગરી કહેવામાં આવે છે. તો એનો આંક પણ 9 થાય. મિત્રો તમે રસ જુઓ, શૃંગાર રસથી માંડી અને રૌદ્ર રસ સુધીના જે રસ છે ને રસ 9 છે, જે દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારે જીવતો હોય છે, બરાબર. આ બધી જ વસ્તુઓ તમને જોવા મળે. આપણે કંઈક અકબરના દરબારની અંદર 9 રત્નો હતા
કહીએ ને આ બધું તો આ નવનો આંક આટલો બધો પ્રભુત્વવાળો કેમ છે? પૂર્ણમદઃ પૂર્ણમિદમ શા માટે નવના આંકને પૂર્ણાંક માનવામાં આવે? નવના આંકને શુભાંક શા માટે માનવામાં? નવના આંકને બધી જ રીતે જેને કહેવાય ને કે સારો શા માટે માનવામાં આવે? તો એનું કારણ હું તમને કહું કે એક ગ્રહનો જે સ્વામી છે ને એ સ્વામી મંગળ ગ્રહ છે, અને મંગળ એ સાહસનો ગ્રહ છે, મંગળ એ પરાક્રમનો ગ્રહ છે, મંગળ એ કાર્યશક્તિના વિકાસનો ગ્રહ છે, મંગળ એ પરબર પુરુષાર્થનો ગ્રહ છે. અને એટલા માટે જ અંકશાસ્ત્રની અંદર નવના અંકને મંગળનું પ્રભુત્વ આપ્યું છે. તમે જોજો આ તમે જો 9 તારીખ હોય તો 9 થાય, વત્તા 18 જુઓ તો 9 થાય, 27 જુઓ તો 9 થાય. તો આ પ્રમાણે અંકશાસ્ત્રને તમે 9માં વિશેષ વિચારી શકો છો. એ પહેલો જે આંક છે એનો સ્વામી સૂર્ય છે, બીજાનો સ્વામી ચંદ્ર છે, ત્રીજાનો સ્વામી ગુરુ છે, ચોથાનો સ્વામી હર્ષલ કહેતા નેપચ્યુન છે, યુરેનસ છે, જે પાંચમું છે એનો સ્વામી બુધ છે, છઠ્ઠાનો સ્વામી શુક્ર છે, સાતમાનો સ્વામી નેપચ્યુન કહેતા વરુણ છે, આઠમાનો સ્વામી શનિ છે, અને નવમાનો સ્વામી મંગળ છે. હવે મારે કુંડળીમાં ગ્રહો જયારે મેળવવાના હોય ત્યારે અંકશાસ્ત્રની આધારે માનો કે મંગળ અને શનિ હોય તો એ મળશે કેમ? તમે જોજો આ 2024નું વર્ષ, આપણા વર્ષનો વિચાર કરીએ ને, જયારે આપણે વર્ષનો વર્તારો કરતા હોઈએ ત્યારે અંકશાસ્ત્રને આપણે પ્રાધાન્ય આપતા હોઈએ. 2024ના અંકને જો ધ્યાનમાં રાખવામાં આવે તો એનો અંક શનિનો પ્રભુત્વવાળો અંક હતો, અને એટલા માટે ઉથલ પાથલ વાળો આ સમય આપણે જોયો. સ્થિરતાવાળી વસ્તુઓ અસ્થિર થઈ ગઈ અને ઘણી બધી પરિસ્થિતિઓ ડામાડોળ બની ગઈ, એ આપણે જોયું ને. હજી તો 2024 પૂરું નથી થયું. આપદાઓ જોવો છો, એક નવા બાળકો માટેના રોગ પણ અત્યારે આપણને જોવા મળે છે. ઘણી બધી એવી વસ્તુઓ છે. વરસાદ પડે ત્યાં ખૂબ પડે છે, નથી પડતો ત્યાં નથી પડતો, શિયાળાની ઠંડી પણ એટલી જ પડી, ઉનાળાનો આકરો તાપ પણ આપણે સહન કર્યો. આ જે વસ્તુ આ અંકશાસ્ત્રના આધારે આ ઋતુઓના પરિવર્તનની અંદર પણ આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ. માટે જ અંકશાસ્ત્રને મહત્વ માનવામાં આવે. તમે તમારી જન્મકુંડલીમાં જોઈ લો, જે ગ્રહો પડ્યા હોય ને એ પ્રમાણે તમે અંકશાસ્ત્રને જોઈ લો તો તમારી પાસે જન્મ તારીખ દરેકની હોય. તો જન્મ તારીખ જે હોય ને અંક ખરો, પણ એ મૂળ અંક છે, એને મૂલાંક કહેવામાં આવે. મૂલાંકને તમે જોઈ શકો છો તમારી જન્મ તારીખના આધારે, બરોબર. મૂલાંક પછી જે આખું આવે, તમારી જન્મ તારીખ હોય, જન્મનો મહિનો હોય ને જન્મનું વર્ષ હોય, એમાં 1900 આવતા હોય કે જે આગળ આવતા હોય તે, એ બધો ટોટલ તમે સરવાળો કરો અને પછી જે અંક આવે એ માનો કે 9 થી વધી જતો હોય તો એને 9માં ટ્રાન્સફર કરી દો. એ તમે અંક જે છે એ આખો જે અંક જે તમારો છે ને એને ભાગ્યાંક કહેવામાં આવે. તો ભાગ્યાંકની પણ વાત આવે અને સાથે સાથે શુભાંકની પણ વાત આવે. કયા કયા અંકો તમને સારો ને સારો લાભ કરાવડાવે. તમારા જે અક્ષર છે ને એમાં A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z આ બધા જ અક્ષરોની મૂલાક્ષરોની અંદર અંક છે. અને એ અંકને એક માનો એ છે, તમારા નામ આગળ A કેપિટલ આવે તો તમારો એકનો અંક થયો. તો એ પ્રમાણે તમે બીમાં જાઓ તો 2નો અંક થયો. એ પ્રમાણે 9 સુધી તમે ગણો તો 9 તરી 27 થયા. તો એ પ્રમાણે તમે મૂલાંકના આધારે તમારા મૂળાક્ષરથી તમે તમારો કયો સાચો અંક છે નામ રાશિ પ્રમાણે જોઈ શકો છો. ઘણી વખત જુઓ કે માનો કે સૂરજ SURAJ, તો સૂરજના એ અંકશાસ્ત્રના આધારે કેટલો અંક થાય. હવે ભાગ્યોદયની અંદર કરવાનું છે કે કોમ્પ્યુટરનું કામ કરવાનું છે, ડિઝાઇનનું કામ કરવાનું છે, ફેક્સનું કામ કરવાનું, આવી બધી ડિઝાઇન કામકાજ કરવાનું, સફળતા નથી મળતી. તો એ વ્યક્તિ શું કરે છે? SURAJ કોઈ પણ સારા અંકશાસ્ત્રી પાસે જઈને પૂછે છે કે મને આ અંક ક્યારે લાભ કરાવડાવે, આ અંક મારા માટે શું કરશે? ત્યારે એ શું કહે છે તમને? થોડુંક નામમાં ફેરફાર કરી નાખો, SOORAJ કરો, સૂરજ કરો, તો તમને તમારા કાર્યમાં સફળતા મળશે. તો આ પ્રમાણે અંકશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ. ખાસ કરી નેતૃત્વના ગુણોની વાત હોય, સ્વભાવની વાત હોય, સાહસની વાત હોય, પરાક્રમની વાત હોય, એ તમને 9ના અંકનું પ્રભુત્વ જોવા મળશે. આ 9ના અંક વાળા તમે જોજો મોટા ભાગે બહારથી તમને વૃક્ષ લાગે પણ અંદરથી એકદમ કોમળ હોય, પેલા શ્રીફળ જેવું. શ્રીફળ બહાર જુઓ તો છોતરાળ હોય, અંદર જુઓ તો કાચલી હોય, પણ અંદર જુઓ તો રુજુતા હોય. એ જ પ્રમાણે 9ના અંક વાળા તમને આવા જોવા મળશે. પરિવારમાં જીવનની અંદર સામાન્ય રીતે આ લોકો સંઘર્ષ કરતા હોય છે, પણ પારિવારિક ભાવનાઓની અંદર કદાચ થોડુંક એમને અરુચિ હોય છે. એ પોતે જવાબદારીનું વહન કરવામાં થોડાક પાછા પડતા હોય છે. અને એટલા માટે તમે લગ્ન જીવનની અંદર પણ જોજો 9નો અંક જેનો હશે એને લગભગ ધનરાશિ એ 9ના અંકમાં આવે છે. એ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ 9ના આધારે આપણે જોઈ શકીએ છીએ. 9મું નક્ષત્ર પણ આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. તો એ તમે બધી વાતમાં તમે જોજો તમને 9નો એ માણસ થોડોક તમને આમ અલગ જોવા મળશે, બીજા કરતા, બીજાના કામ કરતા અલગ એની રુચિ જોવા મળશે. અને એટલા માટે હું તમને કહું કે તમારો મોબાઈલ નંબરનો સરવાળો કરો એમાં તમને તમારો આંક જોવા મળશે. તમે જે ઘરમાં રહેતા હોય ઘરનો સરવાળો કરો એમાં તમને તમારો આંક જોવા મળશે. તમે વાહન ખરીદો છો, વાહન પણ તમે જોઈ લો, એમાં તમને તમારો આંક જોવા મળશે. અને એ આંકના આધારે તમે અંકશાસ્ત્રના આધારે જોઈ શકો છો કે મને આ લાભ કરશે કે મને નુકસાન કરશે. તો એ પ્રમાણે દરેક અંકને શુભત્વ પણ છે, દરેક અંકને અશુભત્વ પણ છે. પણ 9ના અંકને પૂર્ણ 9 એકાએ 9 થાય, 9 દુ 18 એટલે 9 થાય, 9 તરી 27 એટલે 9 થાય, બધી જગ્યાએ 9 દા 90 એટલે 9 થાય.
એટલા માટે 9ને પૂર્ણનો અંક માનવામાં આવે છે અને આજની તારીખ પ્રમાણે આ 9ના અંકને મંગળને આપણે જો પ્રાધાન્ય આપીએ તો એ પ્રમાણે 9નો અંક જેનો છે 9 તારીખ જેની છે 18 તારીખ છે અથવા તો જેની 27 તારીખ છે એ મંગળના પ્રભુત્વવાળા છે અને મંગળના પ્રભુત્વનો સ્વભાવ મંગળ જેવો જ હોય, મતલબ કે આમ શાંત ના હોય તો એ બધાનું કામ કરતા જ રહેતા હોય એમનું પોતાનું, કારણ કે 9ના અંકનું આ પ્રભુત્વ છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ નાનકડા વિરામ બાદ.